તો જય માતાજી મિત્રો, તમે થંબનેલ જોયું, હા બિલકુલ સાચી વાત છે કે મહીસાગરથી ચોટીલા સુધીની આપણે પગપાળા યાત્રા કરવાની છે। પણ આ યાત્રામાં મારે તમારા સપોર્ટની જરૂર છે અને જો તમે સપોર્ટ કરશો તો આપણે આ યાત્રા જલ્દીથી ચાલુ કરશું। તો મિત્રો સપોર્ટ એટલો કરવાનો છે કે આપણે જે આ વિડીયો મૂકી છે એ તમારે તમારા 5 ફ્રેન્ડને શેર કરવાનું છે અને આપણા વિડીયોની અંદર 1000 લાઇક કમ્પ્લીટ કરાવવાની છે। તો મિત્રો તમે જલ્દીથી જલ્દી શેર કરી દો અને મને સપોર્ટ કરો। અને મિત્રો આપણે જે વિડીયો મૂકવાનો છે મિત્રો, અહીંથી ચોટીલા સુધીની યાત્રા મિનિમમ 10 દિવસની રહેવાની છે, આપણે ચાલતા જવાનું છે એમાં। અને ઉત્તરાયણ પછી જવાનો પ્લાન છે, પણ આ વિડીયોમાં જો 1000 લાઇક કમ્પ્લીટ થઈ જાય છે તો આપણે ઉત્તરાયણ પહેલાં પણ ગોઠવી શકીએ છીએ। એ ઉત્તરાયણના થોડા દિવસ છે, પણ તમે જેટલો સપોર્ટ કરશો એટલા આપણે જલ્દીથી જશું। અને મિત્રો આ યાત્રામાં તમે મને સપોર્ટ કરશો કે નહીં તે કોમેન્ટમાં પણ જણાવજો। અને મિત્રો આવા જ આપણે બ્લોગ નવા લાવવાના છીએ, ચોટીલાનો પણ બ્લોગ આવશે। તો મિત્રો તમારું શું કહેવું છે કે યાત્રા કરવી જોઈએ કે નહીં તે જલ્દી કોમેન્ટમાં જણાવો અને તમારા 5 ફ્રેન્ડને શેર કરી દો। તો મિત્રો મળીએ એક નવા બ્લોગ સાથે ફરીથી, પણ મિત્રો સપોર્ટ એટલો કરજો કે આપણે આ પ્લાન કેન્સલ ના જાય। 1000 લાઇક જલ્દીથી કમ્પ્લીટ કરાવો મહીસાગરથી ચોટીલા જવા માટે અને કોમેન્ટમાં લખી દો જય ચામુંડામાં।